વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ, ઉત્પાદન ઉદ્યોગો. આપણને ખ્યાલ છે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર, આવા 3 ક્ષેત્ર હોય છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે જેની અંદર કુદરતની નજીક રહી અને જે તે કંઈ ક્રિયાઓ થાય છે એને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. જેમ કે ખેતી, કૃષિ, પશુપાલન, મરઘા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, આ બધું થયું પ્રાથમિક ક્ષેત્રનું. ત્યાર પછી એમાંથી કાચા માલમાંથી જે તે કંઈ રૂપાંતરણ કરી અને તુષ્ટિગુણનો ઉમેરો કરી અને જે વસ્તુ વાપરવા લાયક આપણે કારખાનાની અંદર બનાવીએ છીએ એ બધું આવશે દ્વિતીય ક્ષેત્ર. અને તૃતીય ક્ષેત્ર એટલે કે વસ્તુનું વેચાણ થાય એને લગતી સહાયક સેવાઓ, આ બધું આવશે તૃતીય ક્ષેત્રની અંદર. તો અહીંયા આપણે જોવાનું છે ઉત્પાદનના ઉદ્યોગો. અલગ અલગ વસ્તુ છે એની અત્યારે માંગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. એને ઉદ્યોગોની અંદર બનાવવાની રીત, કઈ રીતે એનું ઉત્પાદન થાય છે ઉદ્યોગોમાં, એ જોશું. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે તેમની બુદ્ધિશક્તિ, તેમના વર્ષોથી જે સાંસ્કૃતિક પરંપરાગત જે રૂઢિગત માહિતી મળી હોય દાદા પરદાદા તરફથી તે, અને આર્થિક તેમની ક્ષમતા, તે પોતે આર્થિક રીતે સદ્ધર હોય અથવા તો બેંક લોન લઈને પણ તે નવા ઉદ્યોગો સ્થાપિત કરી શકે છે. તો બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઘઉં છે તેનો ડાયરેક્ટ આપણે ખાવામાં ઉપયોગ કરતા નથી. શું કરીએ? એને દળીએ છીએ, એનો લોટ બનાવીએ છીએ, એમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવીએ છીએ. બિસ્કિટ છે, બ્રેડ છે, ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ ને આપણે, રોટલી, રોટલા, ભાખરી. તો આવી રીતે કોઈ પણ વસ્તુ છે એની કાચો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એને શું કરવું પડે? એનું જે કુદરતી સંસાધન છે એમાંથી એ જે એનું મેઇન રૂપ છે એમાંથી અલગ એને બીજા રૂપની અંદર પરિવર્તિત કરી, રૂપને બદલાવીને એનો ભોગ કરવાનો છે, એટલે કે ઉપયોગ કરવાનો છે. આવી રીતે માનવી છે એ પોતાની અલગ અલગ રૂપને કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લે છે. આવા જે પ્રક્રિયા છે એને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણથી સભ્યતાથી જ ચાલી આવે છે. એટલે આપણી જે સિંધુ ખીણની પરંપરાગત આપણને સભ્યતા પ્રાપ્ત થઈ છે ત્યારથી જ આપણે ઉદ્યોગો જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે તે સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા હતા. એટલે કે પ્રાચીન સમયની અંદર પણ ભારતની અંદર ઘણા બધા ઉદ્યોગો જોવા મળે છે, જેની અંદર સુતરાઉ કાપડ બનાવવામાં આવતું હતું, માટીના વાસણો બનાવવામાં આવતા હતા, કારણ કે ત્યારે માટીના વાસણોનું ચલણ વધારે હતું, ધાતુ આપણને એટલી બધી પ્રાપ્ત નહોતી થઈ. ત્યાર પછી કાંસાની વસ્તુ છે એ આપણે પિત્તળ, કાંસુ, એમાંથી વસ્તુઓ બનાવીને વાસણ તરીકે ઉપયોગ કરવા માંડ્યા, અલગ અલગ ઓજારો તરીકે ઉપયોગ કરવા માંડ્યા, અને મણકા બનાવવાના ઉદ્યોગો પણ ત્યારે જોવા મળતા હતા. આપણે કહી શકીએ કે 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં આગળ હતો. એટલે કે વિશ્વની અંદર ભારત દેશ છે એ વહાણ બનાવવાની અંદર સૌ પ્રથમ હતો, આગળ હતો. ભારતમાં હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ આગળ પડતા 18મી સદી સુધી હતા. પછી વિશ્વની અંદર પણ આપણી જે આ પ્રસિદ્ધિ છે એ વખણાતી ગઈ અને એની ડિમાન્ડ, માંગ વધતી ગઈ. એમ વિશ્વના અલગ અલગ દેશોની અંદર પણ આ ઉદ્યોગો સ્થાપિત થતા ગયા. આમ ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. એટલે કે વિદેશની અંદર પણ આપણી વસ્તુઓ છે એની માંગ, ડિમાન્ડ ખૂબ મોટા પ્રમાણમાં હતી. આપણે દેશની અંદર જે તે પણ વસ્તુ બનતી એ ખૂબ જ ગુણવત્તાવાળી અને ટકાઉ હોવાને લીધે એની માંગ વધુ જોવા મળતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાં કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. યુરોપ દેશની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે એ લોકોને ઉદ્યોગો તો સ્થાપ્યા પણ કાચા માલની અછત થઈ, એટલે ભારતમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનો કપાસ છે એ યુરોપ લઈ જતા, કાચો માલ, અને ત્યાંના કારખાનાઓમાં તૈયાર થયેલ માલ પાછો શું કરતા? ભારતમાં મોકલતા. આમ ભારતમાં મોંઘી કિંમતી વસ્તુ એ વેચતા. આપણે ત્યાંથી સસ્તામાં કાચો માલ લઈ જાય, યુરોપના કારખાનાઓમાં એનું વસ્તુ બનાવે અને એ વસ્તુ, તૈયાર વસ્તુ પાછી ભારતમાં મોંઘા ભાવે વેચતા. તો આવી પરિસ્થિતિને કારણે ભારતના આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગ્યો. તેની નીતિ, ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગ્યો, જેથી કરીને તેની નીતિ અપનાવતા આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારત કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. આપણા દેશના મોટા બધા કારીગરો છે એ મોટાભાગના કારીગરો
વસ્તુની માંગ ન હોવાને લીધે બેકાર બન્યા અને એનું નુકસાન આપણા ઉદ્યોગોની અંદર જોવા મળ્યું. હવે આપણે વાત કરવાની છે ઉદ્યોગોનું, ભારતમાં ઉદ્યોગોનું મહત્ત્વ. કોઈ પણ દેશ છે, આપણો દેશ છે, એમાં તો ખાસ કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર ઉદ્યોગો છે એ ધીમે ધીમે વિકસિત થયા, સ્થાપિત થયા, પણ એનું મહત્ત્વ ખૂબ જ વધારા પ્રમાણમાં છે. જોઈએ આપણે, આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. કોઈ પણ રાષ્ટ્ર છે એની અંદર જો ઉદ્યોગ નહીં હોય તો એનું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકી શકશે નહીં. કારણ કે આર્થિક લેવડ દેવડ બધી છે એ મોટા ભાગે હવે ડાયવર્ટ શેમાં થઈ છે? ઉદ્યોગોની અંદર. પહેલાં કૃષિમાંથી આવક પ્રાપ્ત થતી હતી, પણ હવે મોટાભાગની આવક આપણે શેમાંથી? ઉદ્યોગોમાંથી પણ પ્રાપ્ત કરતા થયા છીએ. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોના 29% ફાળો છે. એટલે કે ભારત દેશની અંદર ઉદ્યોગોમાંથી આપણે 29% આવક, આર્થિક આવક પ્રાપ્ત કરીએ છીએ. આમ આપણે કહી શકીએ કે ભારત દેશ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્યોગો ઉપર હવે ફોકસ આપી રહ્યું છે, ધ્યાન આપી રહ્યું છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. કોઈ પણ દેશ છે એ જો આર્થિક વિકાસ કરવો હોય તો આર્થિક વિકાસ છે એ ઉદ્યોગ ઉપર વધારે પ્રમાણમાં ભાર આપે છે. જો આર્થિક વિકાસ છે એ જ તમારા દેશને આર્થિક સદ્ધરતા તરફ લઈ જાય છે. એટલે કોઈ પણ ઉદ્યોગ છે એના વગર આપણું અસ્તિત્વ દેશનું, રાષ્ટ્રનું જોઈ શકાય નહીં. જે દેશનો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે એટલા પ્રમાણમાં તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. જે દેશનો ઉદ્યોગોનું ક્ષેત્ર વધુ વિકસિત હશે એટલો એ દેશ મજબૂત ગણાશે. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર સમૃદ્ધ બન્યા છે, વિકસિત રાષ્ટ્ર બન્યા છે. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકાતા નથી. એટલે કે જે વિકાસશીલ દેશ છે એ હજી પણ એના કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ ન કરવાના કારણે ઉદ્યોગો તરફ આગળ વધી શક્યા નથી. તો આમ ઓછો થયો છે કે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકો કુદરતી સંસાધનો ઓછા મૂલ્ય વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમતે ચૂકવી વિદેશો પાસેથી ખરીદવી પડે છે. જે વિકાસશીલો દેશો છે એની પાસે કુદરતી સંસાધન છે, એની ઉપર એ લોકોએ રોકાણ નથી કર્યું, એટલા માટે શું કરે છે? કુદરતી સંસાધન કાચો માલ છે એ વિદેશોને ઓછી કિંમતે વેચે છે, ત્યાંથી પાછો તૈયાર માલ છે એ ઊંચી કિંમતે ખરીદે છે, જેથી કરીને આ ગરીબ દેશો વધુ ગરીબ બનતા જાય છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગનું આપણે વાત કરીએ કે 29% હિસ્સો જોવા મળે છે. જો બ્રિટિશ શાસનની વાત કરવામાં આવે તો બ્રિટિશ શાસનની નીતિ ભારતને ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. બ્રિટિશ સરકાર હતી જ્યારે અંગ્રેજોનું શાસન, ત્યારે એ લોકોની નીતિ એવી હતી કે કોઈ પણ રીતે ભારત દેશ છે એના ઉદ્યોગોની કમર તોડી નાખવી. શું કામે? તો કે એને પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિ ઉદ્યોગની સ્થાપના ખાસ ન થઈ શકી. એટલે કે આપણે જે આધુનિક ઉદ્યોગોની જરૂર હતી એ યુરોપની અંદર સ્થાપિત થયા અને આપણા દેશનો કાચો માલ ત્યાં જોવા માંડ્યો, નિકાસ થવા માંડ્યો. વિદ્યાર્થી મિત્રો, 1853ની અંદર ચારકોલ આધારિત પ્રથમ લો ગાળણ ઔદ્યોગિક એકમની સ્થાપના કરવામાં આવી ભારત દેશની અંદર. આમ તે પણ નિષ્ફળ રહ્યું. પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ નાખ્યો. તે પછી 1855માં આપણે 1854 સુતરાઉ કાપડ ઉદ્યોગ, 1855માં શણનું કારખાનું નાખવામાં આવ્યું રિશારમાં. શણના કારખાના છે એ આપણે 1855ની અંદર કોલકાતા નજીક રિશારમાં નાખવામાં આવ્યું શણનું કારખાનું. ત્યાર પછી 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું. આમ ભારતની અંદર ધીમે ધીમે આઝાદી પછી, આઝાદી પહેલાં પણ ઘણા બધા ઉદ્યોગો છે એ સ્થાપિત થયા હતા. એનો ઘણા બધા લોકોને બેરોજગારીમાંથી રોજગારી પ્રાપ્ત કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો. આપણે કહી શકીએ કે જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું હતું, જે સમય જતાં 1881માં પુનઃ શરૂ કર્યું. 1907માં ટાટા લોખંડ પોલાદ કંપની નામથી જમશેદજી ટાટાએ જમશેદપુરમાં પોલાદની કંપની સ્થાપિત કરી અને ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત કરી.